ત્રિનેત્રમાં આગળ વધીએ તો ચૂંટણીના ઢોલ ઢબૂકી ગયા. જનતાએ પોતાનો ફેસલો સંભળાવી દીધો. પણ શું જનપ્રતિનિધિને ચૂંટી લેવા માત્રથી નાગરિકની જવાબદારી પૂર્ણ થઈ જાય છે? ખરો ખેલ તો ચૂંટણી જીત્યા પછી શરૂ થાય છે, જ્યારે વાયદાના કાગળ પર વિકાસની કલમ ચલાવવાની હોય છે. ત્યારે વિસ્તારના રસ્તા, પાણી અને ડ્રેનેજ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ કોઈ નેતાની ભેટ નથી, પણ તમારા ટેક્સના નાણાંનો હિસાબ છે. લોકશાહીના પર્વ પછી હવે સમય છે એક જાગૃત નાગરિક બનીને નેતાના રિપોર્ટ કાર્ડ પર નજર રાખવાનો. ચૂંટણીનો પર્વ પૂર્ણ થયા બાદ હવે સમય છે જનપ્રતિનિધિઓની કસોટીનો. લોકશાહીમાં મતદાન કરી દેવું એ જ નાગરિકની અંતિમ જવાબદારી નથી, પણ પોતે ચૂંટેલા નેતા પોતાના વિસ્તાર માટે કેટલી ગ્રાન્ટ વાપરે છે અને વિકાસના કેવા કામ કરે છે તેના પર નજર રાખવી એ જ સાચી જાગૃતિ છે. દરેક કોર્પોરેટર કે જનપ્રતિનિધિ પાસે તમારા ટેક્સના કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોય છે, જે રસ્તા, ડ્રેનેજ અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે ફાળવવામાં આવે છે. જો તમારા વિસ્તારનો પ્રતિનિધિ આ ગ્રાન્ટ વાપરવામાં ઉદાસીનતા દાખવે અથવા બજેટ લેપ્સ થાય તો તેનો હિસાબ માંગવો એ દરેક મતદારનો હક છે. ત્યારે જ્યાં ક્યાંય પણ આપણને એવું લાગતું હોય કે અહીંયા કોર્પોરેટરો સુસુપ્ત અવસ્થામાં છે કે અથવા એક્ટિવ નથી, ત્યારે આપણે બીપીએમસી એક્ટ મુજબ લેખિત ગ્રાન્ટની માંગણી કરી શકીએ છીએ. અને જો લેખિત ગ્રાન્ટ માંગણી મંજૂર ન થાય તો એની સામે પણ આપણે કોર્ટના દ્વાર ખટખટાવી શકીએ, આરટીઆઈ પણ કરી શકીએ. એટલે અનેક આપણી ફરજો છે. એટલે આપના વીટીવી ચેનલના માધ્યમથી ખાસ કરીને લોકોએ જે જનપ્રતિનિધિઓને ખોબલે ખોબલે મત આપીને ચૂંટ્યા છે, એમ નાગરિકોની ફરજ છે કે એમને પણ સતત દોડતા જાગૃત રાખવાની નૈતિક ફરજ આપણી છે. એટલે આ ખૂબ ગંભીરતાપૂર્વક આપણે પણ જાગૃત રહી અને નૈતિક ફરજના ભાગરૂપે અનેક વિકાસ કાર્યો માટે આપણે પણ કટિબદ્ધ રહીએ તેવી હું પણ આપના ચેનલના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું. જે તે કચેરીએ ઓનલાઈન અથવા લેખિતમાં અરજી, નિષ્ક્રિય કોર્પોરેટર સામે લેખિતમાં ફરિયાદ, વિપક્ષને કહીને જનરલ બોડીમાં વિસ્તારનો પ્રશ્ન ઉઠાવી શકાય. યાદ રાખો, એક જાગૃત નાગરિક જ સત્તાધારીઓને જવાબદાર બનાવી શકે છે. નેતાની વાહવાઈ કરવાને બદલે તેમની પાસે કામનો રિપોર્ટ કાર્ડ માંગો, કારણ કે લોકશાહીમાં જનતા માલિક છે અને પ્રતિનિધિ સેવક. જો ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતી હોય તો તે માત્ર સિસ્ટમની નિષ્ફળતા નથી, પરંતુ મતદારોની નિષ્ક્રિયતાનું પણ પરિણામ છે. હવે સમય આવી ગયો છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પણ બાકીના 5 વર્ષ પણ તમારા વિસ્તારના વિકાસ માટે મેદાનમાં ઉતરે. તે માટે નાગરિકોએ સક્રિય થવું પડશે. તમારા જનપ્રતિનિધિને મળતી ગ્રાન્ટની માહિતી લો. આરટીઆઈ કરી વિસ્તારને મળતી ગ્રાન્ટને જાણી શકો છો. કોર્પોરેટર ગ્રાન્ટ ન વાપરે તો લેખિતમાં ફરિયાદ કરી શકો. વિસ્તારના 7 થી 10 લોકો કચેરીના વડાને અરજી કરી શકે. જ્યારે એક સામાન્ય નાગરિક જાગૃત થઈને હિસાબ માંગતો થશે, ત્યારે જ સત્તાના સિંહાસન પર બેઠેલા નેતાઓ જનતા પ્રત્યે ઉત્તરદાયી બનશે. માત્ર મત આપીને અટકી ન જઈએ, પરંતુ આપણા વિસ્તારના વિકાસના ચોપડે પ્રશ્નો પૂછીને એક સક્રિય અને સજાગ નાગરિક હોવાની ઓળખ આપીએ, કારણ કે જાગૃત નાગરિક જ સાચા અર્થમાં સત્તાનું સુકાન સંભાળી શકે છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.